ગુજરાતમાં આપનું સ્વાગત છે। ગાંધીનગરના સેક્ટર 6 ખાતે રોહિદાસ મંદિર સંકુલમાં બહુજન સાહિત્ય મેળો યોજાયો। ગાંધીનગરના સેક્ટર 6 ખાતે આવેલા સંત શ્રી રોહિદાસ મંદિરના પટાંગણમાં 6 એપ્રિલના રોજ રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળાનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં તથાગત ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, છત્રપતિ શાહુજી મહારાજ, પેરિયાર રામાસ્વામી, બિરસા મુંડા, સંત શિરોમણી શ્રી રોહિદાસ, શહીદ વીર મેઘમાયા, ભારત રત્ન અને બંધારણના ઘડવૈયા ડૉક્ટર બી.આર. આંબેડકર, માન્યવર કાંશીરામ સહિતના બહુજન મહાનાયકો, સંતો, વિચારકોના પુસ્તકો, સાહિત્ય, ફોટો પેઇન્ટિંગ ઉપરાંત ટી શર્ટ, સાડી, ઝંડા ખેસ સહિતની સામગ્રીના વિવિધ સ્ટોલ મૂકવામાં આવ્યા હતા। શ્રમણ આગાઝ અને પ્રિયદર્શી પબ્લિકેશન દ્વારા આયોજિત આજના રાષ્ટ્રીય બહુજન સાહિત્ય મેળામાં ગાંધીનગર તેમજ ગુજરાત રાજ્યના વિવિધ જિલ્લા ઉપરાંત દેશભરના મૂળ નિવાસી લોકો મોટી સંખ્યામાં ભાગ લીધો હતો અને હિતાઈ, બૌદ્ધ ધમ્મ અને આંબેડકરી ચળવળના નામાંકિત લેખકોના સાહિત્યની ખરીદી કરી હતી। આ પ્રસંગે આયોજિત સ્ટેજ કાર્યક્રમમાં બુદ્ધ વંદના સાથે શિક્ષા, બૌદ્ધ ધમ્મ અને આંબેડકર ચળવળને લઈને વિચારો, વાતો, વક્તવ્ય અને પ્રશ્નોત્તરી રજૂ કરવામાં આવી હતી, જેમાં જો બાબા સાહેબ આજે હયાત હોત તો રોલ પ્લે તેમજ અંગુલીમલનું બહુરૂપી પાત્ર સૌના હૃદયને સ્પર્શી ગયું હતું। આયોજક સંસ્થાઓ અને સમગ્ર ટીમના સુચારુ આયોજનથી સવારે 9 કલાકથી સાંજે 6 કલાક સુધી સમગ્ર કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।